સુકન્યા બોન્ડ 2019 નો આજનો આ ઊંઝાનો પ્રોગ્રામ આદરણીય મહેન્દ્રભાઈ, આદરણીય મણિભાઈ, સર્વપ્રથમ તો આપ સર્વને સુકન્યા બોન્ડ જેવો વિચાર પણ બધાને જેમને પણ આવ્યો હોય એમને નતમસ્તક વંદન કરું છું. સર્વપ્રથમ હું આ પ્રોગ્રામમાં અનિવાર્ય સંજોગોને હિસાબે નથી આવી શક્યો તે બદલ આપ સર્વની માફી ચાહું છું. દીકરીઓના ડેવલપમેન્ટ માટે હંમેશા અમારું પીપી સવાણી ગ્રુપ તત્પર હોય છે. દીકરી લોકોને કેમ નથી જોતી? દીકરી નથી જોતી એનું કારણ દીકરી ખર્ચો કરાવે છે એ નથી હોતું, પણ દીકરી નથી જોતી એનું મુખ્ય કારણ દીકરીઓની સુરક્ષા માટેનું હોય છે. પરંતુ આજે મને અંદરની ખુશીની લાગણી થાય છે કે આજે દીકરીઓ પ્રત્યે દીકરીઓને વધાવો, દીકરીઓને ભણાવો, દીકરીઓ પ્રત્યે લાગણી રાખો, એમાં લોકો જોડાયા છે. સુરતથી થયેલી આ પહેલ આજે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં અને ઊંઝા, મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં જ્યારે આની પહેલ થઈ ત્યારે આપ સર્વોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. પીપી સવાણી ગ્રુપ દીકરીઓ માટે હંમેશા જે દીકરીઓના પપ્પાની હયાતી ન હોય તેવી 8600થી પણ વધારે દીકરીઓની ફીની જવાબદારી લે છે. મને એક વાતની ખુશી પણ છે અને ગમ પણ છે કે જ્યારે અમે આ ફી ભરવાનું ચાલુ કર્યું હતું ત્યારે અમે દીકરીઓને કે દીકરાઓને જેના પપ્પા ન હોય એને 10મા ધોરણ સુધીની ફી ભરતા. તો પછી 10મા ધોરણ પછી દીકરીઓને પાછી ભણાવતી ઉઠાડી લેવામાં આવે. પણ મારું એવું માનવું છે કે તમે દીકરાઓને ભલે 12 સુધી ભણાવો પણ દીકરીઓને કોલેજ કરાવો. કારણ કે હું ઘણી બધી મારી 3172 દીકરીઓ છે જેને અમે લગ્ન કર્યા છે, એમની મમ્મીઓને હું જ્યારે જોઉં છું, એ વિધવા બહેનોને હું જ્યારે જોઉં છું, એ ગંગા સ્વરૂપ બહેનોને જ્યારે હું જોઉં છું ત્યારે મને એમ થાય આજે તમે તમારા પરિવારમાં વિચારી લો કે દીકરીઓને ઓછું ભણાવેલી હોય અને જ્યારે એના પતિની હયાતી ન રહે ત્યારબાદ એ બેનને 90% ઘરવાળા, 90% એમના પરિવારજનો એ બેનને સાઈડમાં કરી દેતા હોય છે અને એ બેન એમના પતિની હયાતી ન હોય પછીથી ક્યાંક મજૂરી કરીને, નોકરી કરીને કે કોઈના ઘરકામ કરીને એ પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે મને એમ થાય, ત્યારે એ બહેનોને પણ એમ થતું હોય છે કે જો હું ભણી હોત તો મારે આ ઘરકામ ન કરવું પડતે, મારે આવી મજૂરી ન કરવી પડતે. એટલા માટે હું દરેકને કહું છું કે દીકરીઓને ભણાવો. દીકરો 12 ધોરણ ભણેલો હશે, દીકરો ગમે ત્યાં કામ કરી શકશે, પણ દીકરીને ન કરે ભગવાન અને ક્યારેક એમને પતિનો સહારો ગુમાવી દે ત્યારે એ જ્યારે એમના પોતાના ઉપર જ્યારે ઘર ચલાવવાનું આવે ત્યારે એ એમના પગ પર ઊભી રહી શકે બેન અને પોતાની ઇમેજથી પોતાની દીકરીઓને, પોતાના બાળકોને એ ભણાવી શકે. જે કંઈ પણ પ્રોગ્રામમાં જાઉં છું ત્યારે મને એટલી જ વાતની ખબર પડે કે મા ઉમિયા, મા ખોડલ, મા જગદંબા, મા અંબા, મારી જે કંઈ પણ માતા ગણો એ આ મારી દીકરીઓ છે. હું મારું કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરું તો એ મારા દીકરીઓના પગે લાગી તેને કરું છું. અમારી સ્કૂલના ઓપનિંગ હોય તો પણ મારી નાની દીકરીઓના હાથે એમનું મુહૂર્ત કરાવીને એમનું ઓપનિંગ કરતો હોઉં છું. આજે જ્યારે ઊંઝામાં સુકન્યા બોન્ડ જ્યારે 17થી 20 દીકરીઓને આપવાના હોય ત્યારે એ દીકરીના મા બાપોને પણ ગૌરવ થવો જોઈએ, એમને પોતાની ઉપર પ્રાઉડ થવું જોઈએ કે મારા ઘરે એક દીકરી છે. એટલું જ નહીં, મારા ઘરે લક્ષ્મીજી છે, મારા ઘરે સરસ્વતીજી છે, મારા ઘરે ઉમિયામાં છે, મારા ઘરે મા ખોડલ છે. આ બધા દેવી દેવતાઓનો સરવાળો કરો તો એ દીકરી છે એવું મને લાગે છે. અને આપણી દીકરીઓને, આપણા સમાજની દીકરીઓને, આપણી સોસાયટીની દીકરીઓને, વિધવા બહેનોને, આપણાથી જે કંઈ પણ થઈ શકતું હોય, હું તો તમને એક જ વાત કહેવા માગું છું કે આપણે
આપણી સોસાયટીમાં 100 ઘર હોય, 1 કે 2 વિધવા ઘર હોય, અને એ 2 વિધવા ઘરોના જઈને એમાંથી 98 જે ઘર બાકી હોય એ ખાલી જઈને એટલું કહી આવે ને કે બેન અમે તારી સાથે છીએ, તો એમને કોઈ તમારા રૂપિયાની જરૂર નથી. તમારો પ્રેમ, તમારી લાગણી અને તમે આપેલી જે હિંમત છે એનાથી જ એ બેનનું ભરણ પોષણ પણ થઈ શકશે, એમની હિંમતમાં 100 ગણો વધારો થઈ શકે. ફરીથી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે દીકરીઓને વધાવો. આ જે સુકન્યા બોન્ડનો આજનો જે આ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ભગવાનને પ્રાર્થના કરું છું, મા ઉમિયાને પ્રાર્થના કરું છું, મા ખોડલને પ્રાર્થના કરું છું કે આવા પ્રોગ્રામો દરેક સિટીમાં, નાના નાના ગામડાઓમાં તમારાથી તમારામાં કેપેસિટી હોય, તમારામાં આવડત હોય, તમારામાં તમને ભગવાને કંઈક આપ્યું હોય તો તમે પણ એક એક દીકરીને પણ દત્તક લેશો, એને ભણવાની જવાબદારી લેશો, એના લગ્નની જવાબદારી લેશો, અને કંઈ ન લ્યો તો એના માથે ખાલી હાથ પણ મૂકશો ને તો મા જગદંબાના અને મા ઉમિયાના, મા ખોડલના તમને આશીર્વાદ મળેલા ઘણા છે. એ સાથે જ મારી વાતને વિરામ આપું છું. જય મા ઉમા ખોડલ.